વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રકરણ 1માંથી વિભાગ એ માટે પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો શીખીશું. તો ચાલો શરૂ કરીએ શીખવાની. પ્રશ્ન 1. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? વિકલ્પો: A. આયોજન, B. સંચાલન, C. દોરવણી, D. સંકલન. સાચો જવાબ છે B. સંચાલન. પ્રશ્ન 2. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? વિકલ્પો: A. સર્વવ્યાપી, B. બિનકાર્યક્ષમ, C. ધ્યેય નિર્ધારણ, D. પારદર્શક. સાચો જવાબ છે A. સર્વવ્યાપી. પ્રશ્ન 3. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? વિકલ્પો: A. વ્યવસાય, B. વિજ્ઞાન, C. કળા, D. દોરવણી. સાચો જવાબ છે C. કળા. પ્રશ્ન 4. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? વિકલ્પો: A. અસંગતતા, B. વિસંગતતા, C. વિચાર સંહિતા, D. આચાર સંહિતા. સાચો જવાબ છે D. આચાર સંહિતા. પ્રશ્ન 5. સંચાલનની સપાટીઓ કેટલી છે? વિકલ્પો: A. 1, B. 2, C. 3, D. 4. સાચો જવાબ છે C. 3. પ્રશ્ન 6. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? વિકલ્પો: A. નિષ્ણાતો, B. કામદારો, C. જનરલ મેનેજર, D. ખાતાવાર અધિકારી. સાચો જવાબ છે C. જનરલ મેનેજર. પ્રશ્ન 7. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પો: A. કાર્યકારી સપાટી, B. કર્મચારી સપાટી, C. નીતિ વિષયક સપાટી, D. અધિકારીઓની સપાટી. સાચો જવાબ છે A. કાર્યકારી સપાટી. પ્રશ્ન 8. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? વિકલ્પો: A. નિરીક્ષક, B. જોબર, C. કામદાર, D. હિસાબી અધિકારી. સાચો જવાબ છે C. કામદાર. પ્રશ્ન 9. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે? વિકલ્પો: A. હૃદય, B. હાથ પગ, C. શારીરિક માળખું, D. રક્ત. સાચો જવાબ છે C. શારીરિક માળખું. પ્રશ્ન 10. નીચેનામાંથી
બજાર સંચાલનનું કાર્ય કયું છે? વિકલ્પો: એ. આવકની ફાળવણી, બી. ઉત્પાદન, સી. પેદાશ મિશ્ર, ડી. નાણાંનો ઉપયોગ. સાચો જવાબ છે સી. પેદાશ મિશ્ર. પ્રશ્ન 11. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. વિકલ્પો: એ. સમારકામ અને જાળવણી, બી. તાલીમ અને વિકાસ, સી. બઢતી અને બદલી, ડી. ભરતી અને પસંદગી. સાચો જવાબ છે એ. સમારકામ અને જાળવણી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ની જેમ ચેપ્ટર 2 પણ શીખવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને નચિકેતા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.